નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવ આ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આમ તો તમને ખ્યાલ હશે જ કે અમારી જે મેઇન ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ એના બેકઅપ તરીકે આ ચેનલ અમે શરૂ કરી છે અને અત્યાર સુધી અમે ધ ગુજરાત રિપોર્ટમાં જે વિડીયો થતા હતા એના કેટલાક અંશ કાપીને અહીંયા મૂકતા હતા. પણ હવે ગઈકાલથી એટલે કે 15મી તારીખથી 15 જુલાઈથી એવા યુટ્યુબની ગાઈડલાઇન્સમાં ફેરફાર થયા છે કે તમે એક ચેનલ પરનો કન્ટેન્ટ બીજા ચેનલ પર ન ચલાવી શકો. એટલે મારી જે યુટ્યુબ છે મારી બાપને વધારે કંઈક આપણાથી ચેલેન્જ કરાય નહીં. એટલે આ ચેનલ પર હવેથી અત્યારે હું રોજનો પ્રયત્ન કરીશ કે એકાદ વિડીયો કંઈક બનાવું કે જેની અંદર દિવસભરના કંઈક મહત્વના સમાચારો તમને જણાવું. અને તમે ધારો કે આ ગુજરાત રિપોર્ટ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને કરી રાખજો, સાથે આને કરજો, કારણ કે ક્યારેક એ ચેનલને કોઈ પ્રકારની સ્ટ્રાઇક લાગે કે કંઈ પણ એના પર થાય તો એ વખતે આ ચેનલ પર અમે પ્રોગ્રામ કાર્યક્રમો રજૂ કરીશું. તો અત્યારે વાત કરીએ તો આજે તો આપણે ગોપાલ ઇટાલિયા જે છે એમણે શપથ લીધા અને સાથે સાથે જે કડીના ધારાસભ્ય છે એમણે પણ શપથ લીધા અને ધારાસભ્ય તો એ બેની શપથવિધિ આજે સંપન્ન થઈ. અને એક સમાચાર જામનગરથી આવે છે. એટલે આમ તો આપણું ગુજરાત જે છે આમાં આવા બધા કિસ્સાઓ થતા જ રહે છે, પણ આ એક નવી પ્રકારની જગ્યાએથી દારૂ મળ્યો છે. ત્યાં જે જામનગર છે પવનચક્કીની અંદરથી પવનચક્કીની જે પાંખો છે એના પોલાણમાંથી 1500 જેટલી વિદેશી દારૂની બોટલો મળી છે. એટલે પવનચક્કીને ફરાવવા માટે એટલે લોકો પવનચક્કી થાય એવો કંઈક ધંધો આ લોકોએ કર્યો છે. અને એવી જ રીતે આ જે જામનગરના ભાઈ છે એમણે જામનગરના ભાઈનું તો એવું છે કે એમને મૂળ કોઈ ખાનગી બેંકમાં એમનું કોઈ વાત સાંભળતું નહોતું, એટલે પછી એમણે છેવટે ચાદર અને તકીઓ લઈને બેંકમાં જ ધામા નાખી દીધા. બેંકમાં જ બેહીને જે કરવું હોય તમે હવે અમારો નિર્ણય લાવો. અને એ રીતે એમણે પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તકીઓ ચાદર લઈને ત્યાં ગયા છે કે ભાઈ મારું કામ તો બરોબર છે, પણ મારું કામ થવું જોઈએ. અને અત્યારે આપણા દેશમાં સ્થિતિ એવી જ છે કે તમે નાક દબાવો નહીં ત્યાં સુધી તમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. તમારે તમારા હક માટે પણ બહુ ઝઝૂમવું પડતું હોય છે. જે કામ સરકારનું હોય છે કે દરેક નાગરિકને એનો સંવિધાનમાં જે જણાવેલા હક એને મળી રહે, પણ હવે આપણે એવી સરકાર આપણા માથે છે કે જે આવું કરે. એટલે પટના જે આપણું પાટણ છે એ પાટણનો એક સરસ કિસ્સો આવ્યો છે કે ત્યાંના હારીજ તાલુકામાં એક નવા માળકા નામનું ગામ છે. હવે આ સમાચાર હું વાંચી રહ્યો છું ધ ગુજરાત રિપોર્ટ.com વેબસાઇટ પરથી. તમારે પણ આ સમાચારમાં વિસ્તૃત રીતે વાંચવો હોય તો ધ ગુજરાત રિપોર્ટની .com એ વેબસાઇટ પર વાંચી શકશો. આ નવા માણકા ગામના રહેવાસી છે ઠાકોર વનરાસીજી મફાજી. એમના ઘરે મીટર જ નથી, પણ છતાં છેલ્લા 20 વર્ષથી એ ભાઈ બિલ ચૂકવી રહ્યા હતા. હવે બિલ ચૂકવતા એમને 20 વર્ષે ખબર પડી કે ભાઈ આપણે તો ખોટા પૈસા ભરી રહ્યા છે. એટલે એમણે ફરિયાદ કરી છે અને આ તપાસ કરવા માટે એમણે માંગણી કરી છે. જોઈએ હવે તંત્ર શું કરે છે. એવી જ રીતે એક સમાચાર છે જે મહત્વના કહેવાય કે અમેરિકામાં એક મહિલા ભારતીય મૂળની મહિલાએ અમેરિકામાં નાક કપાવ્યું. આવી તો 2 મહિલાઓના સમાચાર આજે આવ્યા છે સામે.
આ સમાચાર પણ તમને ધ ગુજરાત રિપોર્ટ.com પર વાંચવા મળી રહેશે કે એ મહિલાએ ત્યાંના એક સ્ટોરમાં ચોરી કરી અને પછી નાસી જવાની હતી અને પકડાઈ ગઈ. એ આખું બધું એટલા બધા કપડાં અને પાછી તેમ છતાંય એણે બહુ બધી દલીલો કરી કે ના ના હું એ તો કશું કર્યું નથી ને આ એક્ઝેક્ટલી ઘટના એનું નામ છે અન્યા અવલાની અને એણે ત્યાં આપણા નામ પર મોદી સાહેબ આટલી મહેનત કરીને ભારતનું નામ આખા વિશ્વમાં મોટું કરી રહ્યા છે એના પર કલંક લગાડ્યો. આમ તો મોદી સાહેબના મિત્રો માટે જ કામ કરે છે પણ છતાંય આ ભારતીય મૂળની જે મહિલાએ છે ત્યાં $1300 સામાન ચોર્યો હતો અને પકડાઈ ગઈ એટલે એણે એના આદત પ્રમાણે કચકચ કરી પણ ત્યાંનું પોલીસવાળા અહીંના જેવા નહોતા કે જે બિચારા એકદમ માની જાય એટલે એમણે પછી કાર્યવાહી કરી. એવો જ એક વડોદરાનો સમાચાર પણ છે. એની અંદર આપણા કે ત્યાં મોટી કામગીરી તો તંત્ર નથી જ કરતું પણ એક નાનું સામાન્ય કામ છે કે ત્યાં માંજલપુરમાં વોર્ડ નંબર 18માં એક રોડ ડિવાઈડર છે એની કામગીરી અધૂરી છોડીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે અને ત્યાં હવે કચરો ને બધું લોકો નાખાય છે ને છતાં એ આખું કામ પૂરું કરવાનું તંત્રને આમ સૂચતું નથી કે હવે નાના કામ શું કરવાના. એક મોટું કામ હોય ને જેમાં 2 પૈસા વધારે નીકળે એવા હોય એ કામ કરવાનું. અને જે કાલે બહુ જ ગુંજ્યો એ સાબર ડેરીનો જે વિષય છે એના ડિરેક્ટરો હવે પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ એમાં કંઈ મેળ પડી નથી રહ્યો અને પશુપાલકો દૂધ બંધ રાખવા માટે મક્કમ છે કારણ કે આ જે બધા છે અંદર સત્તામાં બેસેલા અને બધા ડેરીનો વહીવટ કરે છે કરોડો કમાય ને બધી મલાઈ એ ખાય ને પછી આવો પશુપાલકો ક્યારેક તો પછી આવો રોષ વ્યક્ત કરે. તો આ ગુજરાતમાંથી કેટલાક મહત્વના આવા સમાચારો છે અને હજી ઘણા સમાચારો છે જે તમારે વાંચવા માટે અમારી જે વેબસાઇટ છે એના પર અવશ્ય એની મુલાકાત લો કારણ કે એના પર દિવસના બહુ મહત્વની ઘટનાઓના જ સમાચાર અમે લઈએ છીએ અને બહુ બધા સમાચાર નથી લેતા પણ જે લઈએ છીએ બહુ મજાના હોય છે. તો એ www.thegujaratReport.com ની વિઝિટ કરતા રહેજો અને રોજ આવા જ સમાચારો હું અહીંયા અત્યારે તો કહીશ કારણ કે અમે જે મેઇન ચેનલ અમારી છે ધ ગુજરાત રિપોર્ટ એના પર રેગ્યુલર દિલીપભાઈ, મયુરભાઈ, હિમાંશુભાઈ એ જે કાર્યક્રમો કરે છે એ અત્યારે ચાલી રહ્યા છે પણ એની સાથે બેકઅપમાં આ ચેનલને પણ જાગૃત રાખવા માટે અમારે આના પર એક નવો કન્ટેન્ટ મૂકવો એના માટે થઈને આ પ્રયત્ન ચાલુ કર્યો છે આજથી. તમને શું કંઈક અલગ જોવા માંગતા હો કારણ કે આખા દિવસના કામમાં ઘણી વખત એક કર્યા પછી બીજું કરવાનો કદાચ માનસિક તૈયારી નથી હોતી પણ જો છતાંય તમને લાગતું હોય કે આ ચેનલ પર કોઈ આવા પ્રકારનો વિષય તમે જોવા માંગો છો તો એ કોમેન્ટ કરીને જણાવશો તો શક્ય હશે તો હું એના પર વિચાર કરીશું. હવે મયુરભાઈને અમે ચર્ચા કરીશું ને એ પ્રકારનું કારણ કે મૂળ એવું છે કે અમારી પાસે બહુ લિમિટેડ સંસાધનો છે, લિમિટેડ લોકો છે કે જેની સાથે રહીને અમારે બધું મેનેજ કરવાનું હોય છે. તો એમાં થશે તો ચોક્કસથી એ પણ તમને કંઈક અલગ વિષય પણ આના પર આપીશું પણ ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો. ભારત માતા કી જય.